हाय फ्रेंड्स सेल्फ चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું બ્લડ ટ્રાન્સફ્યુઝન રિલેટેડ એક્ઝામમાં જેટલા બી મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન આવે છે એની પ્રોસિજર પણ આખી જોઈ લઈશું। એટલે વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરજો। ચલો શરૂઆત કરીએ આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝનની કે બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે શું કે બ્લડ ટ્રાન્સફ્યુઝન એટલે કે બ્લડ અથવા બ્લડના કમ્પોનન્ટની અંદર આરબીસી ડબ્લ્યુબીસી પ્લેટલેટ બરાબર એનું રિપ્લેસમેન્ટ કરવું। શું કરવું? રિપ્લેસમેન્ટ કરવું। એને આપણે શું કહીએ છીએ? બ્લડ ટ્રાન્સફ્યુઝન કહીએ। ગુજરાતીની અંદર આપણે વાત કરીએ કે કોઈને લોહી ચડાવવું, બ્લડ ચડાવવું બરાબર। હવે જો તમે 1 ગ્રામ એચબી આ ક્વેશ્ચન પૂછાય છે 1 ગ્રામ એચબીની અંદર કેટલું ઓક્સિજન કેરી કરે છે? તો 1.34 ml ઓક્સિજન કેરી કરે છે બરાબર। હવે આપણે આરબીસી વિશે જોઈ લઈએ। આરબીસી વિશે ઘણા ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે કે જો 1 યુનિટ પીસીવી એટલે કે પેક સેલ વોલ્યુમની અંદર 250 ml આરબીસી હોય છે। એટલે યાદ થઈ ગયું, 1 યુનિટ પીસીવીની અંદર કેટલા આરબીસી હોય છે? તો 250 ml આરબીસી હોય છે। અને 1 યુનિટથી એચબી 1 ગ્રામ પર ડીએલ વધે છે અને હિમોટિક રેટ 2 થી 3% વધે છે। ક્લિયર? હવે આરબીસીનો ઇન્ફ્યુઝન ટાઈમ એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે। 2 થી 4 કલાકની અંદર આપણે આરબીસીનું ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય છે। આરબીસીનો સ્ટોરેજ ટાઈમ કેટલો હોય છે? આરબીસીનો સ્ટોરેજ ટાઈમ 35 થી 42 દિવસ સુધીનો હોય છે બરાબર। હવે 1 ગ્રામ એચબીની અંદર કેટલું કેરી કરે છે? 1.34 ml ઓક્સિજન કેરી કરે છે। મોસ્ટ આઈએમપી આ ફકરો હતો। ક્લિયર? આગળ જોઈએ આપણે કે ટેમ્પરેચર સ્ટોરેજનું કેટલું હોય છે? 1 થી 6 સેન્ટીગ્રેડ આપણે આરબીસીનું સ્ટોરેજ ટાઈમ હોય છે। ક્લિયર થઈ ગયું? એમાં આરબીસીનો ઇન્ફ્યુઝન ટાઈમ પૂછે છે 2 થી 4 કલાક, એનો સ્ટોરેજ ટાઈમ 35 થી 42 દિવસ હોય છે। અને કેટલું 1 ગ્રામ એચબી કેરી કરે છે? 1.34 ગ્રામ। અને 1 યુનિટમાંથી 1 ગ્રામ એચબી વધે છે અને હિમોટિક રેટ 2 થી 3% વધતું હોય છે। અને એક પીસીવીની અંદર 250 ml આરબીસી હોય છે। ક્લિયર? આરબીસી વિશે આના બહાર એક ક્વેશ્ચન પૂછાશે નહીં। સેકન્ડ ક્વેશ્ચન જોઈએ આપણે પ્લેટલેટ વિશે। 1 યુનિટ પ્લેટલેટ બરાબર કેટલા? 50 થી 70 ml। કેટલા? 50 થી 70 ml પ્લેટલેટ ઝડપથી એટલે કે 15 થી 30 મિનિટની અંદર એડમિનિસ્ટર કરવું જોઈએ। આરબીસી આપણે 2 થી 4 કલાકમાં કરતા હતા, જ્યારે પ્લેટલેટ આપણે 15 થી 30 મિનિટની અંદર આપણે એડમિનિસ્ટર કરવું જોઈએ। સ્ટોરેજ ટાઈમ 5 થી 7 દિવસનો। ક્લિયર? યાદ કરી રીતે રાખશો પ્લેટલેટની અંદર 50 થી 70 ml 5 ના 5 7 બરાબર 5-7 દિવસ એનો સ્ટોરેજ ટાઈમ છે। અને યુનિટની અંદર 50 થી 70 ml એ રીતે યાદ રાખજો। અને ઝડપથી આપણે એને ચડાવી દઈશું। ટેમ્પરેચર 20 થી 24 સેન્ટીગ્રેડ અથવા 72 ફેરનહીટ આપણે ટેમ્પરેચર રાખવાનું છે। 1 યુનિટ પ્લેટલેટ ચડાવવાથી 5000 થી 10000 કાઉન્ટ વધે છે કે જે નોર્મલ આપણા કેટલા હોય છે કે 1.5 લાખ થી 4.5 લાખ પ્લેટલેટ આપણા નોર્મલ હોય છે। કેટલા? 1.5 લાખ થી 4.5 લાખ। એટલે 1 યુનિટ પ્લેટલેટ ચડાવો એટલે કેટલું ચડાવો? 1 યુનિટમાં 50 થી 70 ml આપણે બ્લડ ચડાવીએ તો એમાં 5 થી 10000 કાઉન્ટ વધતા હોય છે। ક્લિયર? આગળ જોઈએ કોને કોને ચડાવી શકાય પ્લેટલેટ? જો કેન્સર હોય, ડેન્ગ્યુ હોય, લ્યુકેમિયા હોય, બોન મેરો ડેફિશિયન્સીવાળા દર્દીની અંદર આપણે પ્લેટલેટ ચડાવતા હોઈએ છીએ। હોલ બ્લડ એટલે કે જેની અંદર બધું જ ડબ્લ્યુબીસી આરબીસી પ્લેટલેટ બધું જ એની અંદર આવી જાય અને આપણે શું કહીએ છીએ? હોલ બ્લડ તરીકે ઓળખીએ છીએ કે આના કન્ટેન્ટમાં આરબીસી ડબ્લ્યુબીસી પ્લાઝમા અને પ્લેટલેટ હોય છે। 1 યુનિટ બ્લડની અંદર હોલ બ્લડનું પૂછે તો 350 ml બરાબર। એમાં 300 ml પ્લસ 50 ml શું હોય? એન્ટી કોગ્યુલન્ટ હોય છે। 300 ml આ હોય છે બ્લડ હોય છે, જ્યારે 50 ml એન્ટી કોગ્યુલન્ટ આપણે નાખતા હોઈએ છીએ। ક્લિયર? એટલે એક હોલ બ્લડમાં 350 ml તમારે યાદ રાખવાનું છે। જો 1 યુનિટ હોલ બ્લડ ચડાવવાથી કેટલા ગ્રામ એચબી વધે છે? 1 ગ્રામ એચબી વધે છે। સ્ટોરેજ ટાઈમ 35 દિવસનો હોય છે। ઇન્ફ્યુઝન ટાઈમ પણ આનો આરબીસીની જેમ 2 થી 4 કલાકનો હોય છે। સ્ટોરેજ ટાઈમ આરબીસીની જેમ 1 થી 6 સેલ્સિયસ ટેમ્પરેચર આપણે રાખવાનું હોય છે। કોને આપી શકાય હોલ બ્લડ? હાઇપોવોલેમિક શોક બરાબર। હાઇપોવોલેમિક શોક એટલે કે ધારો કે જેનું બ્લડ કોઈ બી ઇન્જરી થઈ હોય, એક્સિડન્ટ થઈ હોય કે જેની અંદર બ્લડ લોસ થઈ ગયો, જેના પરિણામે હાઇપોવોલેમિક શોકમાં પેશન્ટ જતું હોય છે। ક્લિયર? પ્લાઝમા વિશે ચર્ચા કરીએ કે પ્લાઝમામાંથી ઘણા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે બરાબર। ચાહે તમે જીએનએફ સ્ટુડન્ટ હોય યા સ્ટાફ નર્સ તૈયારી કરતા હોય, દરેક માટે આ વિડીયો બહુ જ ઉપયોગી છે। વિડીયો ગમે તો ખરેખર લાઇક શેર કરજો કે જેથી મને મોટિવેશન્સ મળી રહે અને આવા વિડીયો તમારા માટે હું લાવતો રહું। ચલો ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની અંદર હવે જો ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે કે જેની અંદર પ્લેટલેટ હોતા નથી બરાબર। શું હોય છે? પ્લેટલેટ હોતા નથી। આ એક મુદ્દો યાદ રાખજો ખાસ। એમાં શું હોય છે? ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની અંદર ક્લોટિંગ ફેક્ટર વધારે જોવા મળે છે અને 1 યુનિટ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાની અંદર 200 થી 250 ml તમને જોવા મળતું હોય છે। ક્લિયર? સ્ટોરેજ ટાઈમ જુઓ 18 સેલ્સિયસ। ટ્રાન્સપોર્ટ ટાઈમ આમાં 30 થી 1 કલાકની 30 મિનિટથી 60 મિનિટ સુધીમાં આપણે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા ચડાવવાનું હોય છે બરાબર। અને આને 1 વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ। યાદ રાખજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ।
ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા ચડાવવાથી શું થાય, કોગ્યુલેન્ટ ફેક્ટર જે લગભગ 2% જેટલા વધતા હોય છે. અને ઉપયોગ ક્યાં આગળ કરીશું આપણો, એક્ટિવ બ્લીડિંગ હોય, હેમરેજની કન્ડિશન્સ હોય, બરાબર, બંસની કન્ડિશન્સ હોય, શોકની કન્ડિશન્સ હોય, થ્રોમ્બોસાઇટોપેનિક પરપુરા હોય, જેવી કન્ડિશન્સની અંદર આપણે ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા ચડાવીએ છીએ. તો ક્રાયોપ્રિસિપિટેટ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. આ શું હોય, ક્રાયોપ્રિસિપિટેટ પ્લાઝમા અને તેના કન્ટેન્ટમાં રહેલા ફાઇબ્રિનોજન્સ 1 વિલ્બન ફેક્ટર 8 9 ફેક્ટરમાંથી આ કરવામાં આવે છે. યાદ રાખજો આ પોઈન્ટ. આને પણ 1 વર્ષ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ. 1 યુનિટની અંદર 10 થી 15 ml જ આ હોય છે. ક્લિયર. અને 15 થી 30 મિનિટ સુધીમાં એડમિનિસ્ટ્રેટ કરવામાં આવે છે. યાદ રાખજો, ક્રાયોપ્રિસિપિટેટ પણ આપણે 15 થી 30 મિનિટની અંદર એડમિનિસ્ટ્રેટ કરવાનું હોય છે. સ્ટોરેજ ટાઈમ આનું ટેમ્પરેચર કેટલું હોય છે, 30 સેલ્સિયસ કરતાં ઓછું હોવું જોઈએ. ઇન્ડિકેશન જુઓ, ક્રાયોપ્રિસિપિટેટ કોના આપણે ચડાવીશું, તો હિમોફિલિયા. અને હિમોફિલિયા ફેક્ટર 8 9ના કારણે જોવા મળતો હોય છે, અને હિમોફિલિયા 11, બરાબર. આ 3 ખાસ હિમોફિલિયા હોય છે જે વારંવાર એક્ઝામમાં પૂછાય છે. પછી એક્યુટ ડીઆઈસીની અંદર પણ તમે ચડાવી શકો. 1 વેલ્બન ડિસીઝની અંદર પણ આ આપણે ક્રાયોપ્રિસિપિટેટ આપવામાં આવતા હોય છે. તો જો બ્લડ ડોનેશનના પ્રકાર વિશે આપણે જોઈ લઈએ. આ તમને બ્લડ વિશે માહિતી આપી દીધી કે બ્લડમાં શું શું કન્ટેન હોય, કેટલું હોય, આપણે જોઈ લીધું, બરાબર. ના ખબર પડે તો વિડીયો ફરીવાર રિવાઇઝ કરજો. તમારે થિયરી કોન્સેપ્ટ ક્લિયર હશે તો એમસીક્યુ ગમે તે પૂછશે તો તમારે ક્લિયર થઈ જશે. ટાઈપ ઓફ બ્લડ ડોનેશનમાં જો ઓટોલોગસની અંદર મીન્સ ક્લાયન્ટ પોતાનું જ બ્લડ ડોનેટ કરે છે, અને શું કહીશું, ઓટોલોગસ તરીકે આપણે ઓળખીશું કે જે ક્લાયન્ટને લ્યુકેમિયા અને બેક્ટેરિસેમિયા એ બ્લડ આપી શકતા. યાદ રાખજો, જે પેશન્ટને પોતાના લ્યુકેમિયા હોય અને બેક્ટેરિસેમિયા હોય એ પોતાનું બ્લડ ડોનેટ પોતાને પણ કરી શકતા નથી, બરાબર. ડેઝિગ્નેટેડ ડોનર એટલે આ કોમનસ્ટ ટાઈપ છે. આમાં શું હોય છે કે રિસિપિયન્ટના સુસંગત લોકો ડોનર તરીકે બ્લડ આપવામાં આવે છે. ધારો કે ફેમિલી મેમ્બર હોય, પોતાના ભાઈને, પોતાના બહેનને, પોતાના માતા પિતાના બ્લડ આપી શકે છે. ક્લિયર. ડેઝિગ્નેટેડ ડોનરની અંદર બ્લડ સાલ્વેજની અંદર આ એક ઓટોલોગસ ડોનેશનનો પ્રકાર છે. આમાં શું કરવામાં આવે છે કે બોડી કેવિટીમાંથી સીધું બ્લડ નીકળવામાં આવે છે. ધારો કે જોઈન્ટ સ્પેસમાંથી અથવા બીજી કોઈ ક્લોઝ બોડી ટિશ્યુ હોય એમાં બોડી સાઇડની અંદરથી આપણે આ બ્લડ નીકળતા હોય એને શું કહીએ છીએ, બ્લડ સાલ્વેજ. યાદ રાખજો, આ મુદ્દો તમારા માટે નવો હશે. બીટી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય એમાં કયા આર્ટિકલ્સની જરૂર પડશે, બીટી સેટ, નોર્મલ સલાઇન, બ્લડ કમ્પોનન્ટ, અને એની અંદર ખાસ જુઓ કેન્યુલા પૂછે છે 16 થી 18 ગેજ, બરાબર. એક્ઝામમાં પૂછાયેલું છે. સ્પિરિટ સ્વાબ, ટુર્નિકેટ, એડેસિવ ટેપ, સીઝર, સ્પ્લિન્ટ, આઈવી સેન્ટ, ડિસ્પોઝેબલ ગ્લવ્સ અને સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શન શું ધ્યાનમાં રાખજો કે દરેક કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આ પૂછી શકે કે ડોનરને હાર્ટ, કિડની, લંગ્સ, લીવર ડિસીઝ થયેલો હોવો જોઈએ નહીં. 90 દિવસ પહેલાં બ્લડ ડોનેટ કરેલું ના હોવું જોઈએ. બ્લડ આપવાવાળાની એજ 18 થી 65 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. ડોનરવાળાના વાઇટલ સાઇન નોર્મલ હોવા જોઈએ. લાસ્ટ 6 મંથમાં પ્રેગ્નન્ટ ન થયેલી હોવી જોઈએ. HB લેવલ 12 ગ્રામ હોવું જોઈએ. નોર્મલ સલાઇન સિવાય બીજું કોઈ સોલ્યુશનનો આપણે ઉપયોગ કરવાનો નથી. કેમ નોર્મલ સલાઇનનો ઉપયોગ કરીએ છીએ કે આ બ્લડ ટ્યુબિંગની અંદર હેમોરાઇસિસ અટકાવવા માટે આપણે નોર્મલ સલાઇનનો ઉપયોગ કરીએ છીએ. આ એક્ઝામમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. બ્લડ કમ્પોનન્ટમાં મેડિકેશન્સ એડ કરવું જોઈએ નહીં. કોઈ પણ જાતનું મેડિકેશન બ્લડની અંદર આપણે એડ કરવાનું નથી. ટ્રાન્સફ્યુઝન કરવાનું હોય ત્યારે 30 મિનિટ પહેલાં ઓરલ મેડિકેશન આપવી જોઈએ. જ્યારે બ્લડ બેગ આઈવી સેટ પર લટકાવીએ ત્યારે ટોવેલથી કવર કરવું જોઈએ, કારણ કે એનાથી આપણે શું કહીએ કે એ કેમ ઢાંકીને રાખવું જોઈએ કે હેમોલાઇસિસને આપણે અટકાવી શકીએ એટલા માટે, બરાબર. અને ટ્રાન્સફ્યુઝન ચાલુ કર્યા પછી પહેલી 15 મિનિટ ખાસ કોમ્પ્લિકેશન્સ માટે ઓબ્ઝર્વ કરવું જોઈએ, કારણ કે આ લીટી ખાસ એક્ઝામમાં વારંવાર પૂછાય છે. 15 મિનિટ કેમ આપણે ઓબ્ઝર્વ કરવું જોઈએ, તો એમને રિએક્શન માટે આપણે એનાપ્લેટિક રિએક્શન્સ માટે ખાસ પેશન્ટને ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ. પહેલી 30 મિનિટ સુધી ટ્રાન્સફ્યુઝનને ફ્લો રેટ કેટલા 5 થી 10 ડ્રોપ મિનિટ રાખવો જોઈએ. બ્લડ બેગની એક્સપાયરી અને કલેક્શનની તારીખ વિશે ચેક કરવું જોઈએ, બરાબર. નર્સિંગ ઇન્ટરવેન્શન ખાસ જુઓ. આની અંદર જો એલર્જીક રિએક્શન આવે ત્યારે આપણે શું કરવું જોઈએ, તરત જ ટ્રાન્સફ્યુઝન બંધ કરી દેવું જોઈએ અને એને સ્ટાર્ટ કરી જવું જોઈએ અને ફિઝિશિયનને આપણે જાણ કરી દેવી જોઈએ. અને વાઇટલ સાઇન દર 5 મિનિટે આપણે ચેક કરતા રહીશું, બરાબર. ધારો કે બીટી તમે ચડાવો તો કોમ્પ્લિકેશન્સની અંદર શું થઈ શકે છે, તો એલર્જીક રિએક્શન થઈ શકે, ફેબ્રાઇલ રિએક્શન થઈ શકે, સર્ક્યુલેટરી ઓવરલોડ થઈ શકે, સેપ્ટિસેમિયા થઈ શકે અને આયન ઓવરલોડ થઈ શકે છે. હવે આયન ઓવરલોડ કેમ થાય કે મલ્ટિપલ બ્લડ ટ્રાન્સફ્યુઝન ચડાવવામાં આવે, વારંવાર બ્લડ ટ્રાન્સફ્યુઝન ચડાવવામાં આવે તો આ કન્ડિશન્સ ડેવલપ થઈ શકે છે, બરાબર. હવે જો આયન લોડમાં એન્ટીડોટ તરીકે ઇન્જેક્શન ડેફેરોક્ઝામાઇન IM તો SC આપવામાં આવે છે. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે એક્ઝામની અંદર, વારંવાર પૂછાય છે આ ક્વેશ્ચન્સ એન્ટીડોટ તરીકે, બરાબર. આયનનો એન્ટીડોટ તો ડેફેરોક્ઝામાઇન છે. ક્લિયર. હવે ઇલેક્ટ્રોલાઇટ કોમ્પ્લિકેશન્સમાં શું થાય છે કે આમાં માસિવ બીટીના કારણે હાઇપરકેલેમિયા થઈ શકે, હાઇપોકેલ્સિમિયા થઈ શકે. તો હાઇપોકેલ્સિમિયા કેમ થાય, કારણ કે જે અંદર ક્લોટિંગ હોય એ શું થઈ જાય, મોં કમ્બાઈન થઈ જતું હોય છે, બરાબર.
તો હાઇપોકેલ્સિમિયાની કન્ડિશન્સ જોવા મળે છે, જેના કારણે મેટાબોલિક આલ્કલોસિસ જોવા મળે છે. આ યાદ રાખજો કે બીટી વધારે ચડાવવાથી શું થાય, હાઇપરકેલેમિયાની કન્ડિશન્સ થાય, મેટાબોલિક આલ્કલોસિસ થાય અને હાઇપોકેલ્સિમિયાની કન્ડિશન્સ જોવા મળતી હોય છે. ક્લિયર? આ તો આ સુધીના આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝન રિલેટેડ જેટલા બી ક્વેશ્ચન્સ એક્ઝામમાં આવે છે એ બધા જ આપણે કવર કરી દીધા છે. જો વિડીયો મારો ખરેખર તમને ગમતો હોય તો વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો. બરાબર, વિડીયો જોવા માટે બધાનો આભાર. મળીએ કાલ નવા વિડીયો પોઝિશન્સ સાથે. પોઝિશન્સ કાલે આપણે જોઈ લઈશું બધી. થેન્ક યુ.